બાળકો આજે ઉલટા શબ્દ અથવા વિરુદ્ધાર્થી શબ્દ શીખીશું. ધારો કે બંધ હોય તો ખુલ્લું, વધારે તો ઓછું થાય, જાડું તો એનું વિરુદ્ધાર્થી પાતળું થાય અને સારું તો ખરાબ થાય. હવે વિદ્યાર્થી બોર્ડ ઉપર આવીને વિરુદ્ધાર્થી શબ્દ લખશે. પહેલો શબ્દ લખશે અસદ. હવે સવારનું વિરુદ્ધાર્થી શબ્દ લખશે નક્ષ. હવે દુઃખીનું વિરુદ્ધાર્થી શબ્દ લખશે નેમત. હવે ડાબા શબ્દનું વિરુદ્ધાર્થી નાયરા લખશે. હવે સ્થિરનું વિરુદ્ધાર્થી શબ્દ લખશે ઈકરા. હવે પાછળનું વિરુદ્ધાર્થી શબ્દ લખશે અમન. હવે ઝડપીનું વિરુદ્ધાર્થી શબ્દ લખશે હસનેન. દૂરનું વિરુદ્ધાર્થી શબ્દ લખશે અમન. ઊંધું વિરુદ્ધાર્થી શબ્દ લખશે ઈકરા. હવે નકલીનું વિરુદ્ધાર્થી શબ્દ લખશે હસનેન. વેરી ગુડ, શાબાશ.